જંબુસરના સારોદ ખાતે આવેલી ઇકોનોમિક ઝોનની છેલ્લા કેટલાક દિવસથી ગંદા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ મુદ્દે સ્ટર્લિંગ અને સારોદના ગ્રામજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। સરોદ સેઝમાં સ્ટર્લિંગ કંપની દ્વારા પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ તેનો વિરોધ દર્શાવ્યો હતો અને બુધવારે સરપંચ તથા ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી। જો કે અધિકારીઓના સમજાવવા છતાં સ્થાનિક ગ્રામજનો વિફરતા જિલ્લાભરની પોલીસ ત્યાં ખડકી દેવાઈ હતી અને પોલીસ દ્વારા ગ્રામજનોને વિખેરવા ટીયર ગેસના સેલ પણ છોડાયા હતા। પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડાતા ગ્રામજનોએ પણ પોલીસ પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને પથ્થરમારાના બનાવમાં પીએસઆઈ સહિત કેટલાક પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે આ પ્રકરણમાં પોલીસે કેટલાક ગ્રામજનોની ધરપકડ પણ કરી હતી। મગજમારી એવી છે કે અમારા ગામમાં એક સ્ટર્લિંગ જંબુસર તાલુકાના સારોદ ગામે સ્ટર્લિંગ સેજ આવેલો છે। સેજની અંદર પેસ્ટિસાઇડ ઇન્ડિયા કંપનીના નામથી એક કંપની આવેલી છે। એ લોકોનું કેમિકલયુક્ત પાણી ઈસીપીએલ કેનલની જમીનમાંથી લઈ જવાના હતા એવી અમને ગ્રામજનોને જાણ થતાં અમે કોર્ટમાં દાવો દાખલ કરેલો। વખતો વખત તારીખો પડે છે છતાં પણ પોલીસ બંદોબસ્ત લઈને એ લોકોએ ગ્રામજનોને દબાવમાં રાખી પોલીસના ઉપયોગ કરી જબરજસ્તીથી પાઇપ નાખવાનું કામ શરૂ કરેલું। તો સદરુ કામના અર્થે કાલે પોલીસ અને અમે આ વાતની દરેક જગ્યાએ ગૃહ ખાતામાં જાણ કરેલી। કલેક્ટર સાહેબ જંબુસર, નાયબ કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ બધાને અમે લેખિત જાણ કરેલી ને અમે જે જન આંદોલન માટે બેઠેલા ત્યાં પોલીસનો ઉપયોગ કરી અમારા પર અત્યાચાર કરી પોલીસ દંડા મારીને અમને ગામ સુધી મૂકવા આવેલી અને ત્યાર પછી આ લોકોએ ગામ લોકોને લઈ ગયેલા છે અને હોસ્પિટલમાં એ લોકો અત્યારે પુરાવા રૂપે દાખલ કરેલા છે એ લોકોને જે લાગેલું છે એના રૂપે। અને આ લોકોએ આ ઉદ્યોગપતિઓની ફેવર કરી પોલીસ ખાતાએ અમારા પર અત્યાચાર કરેલો છે।